નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. વડોદરા શહેરમાં ફરી એકવાર સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે એસએમસી સ્થાનિક પોલીસની કામગીરી પર ગંભીર સવાલ ઉભા કર્યા છે. શહેરના પ્રવેશદ્વાર ગણાતી દુમાણ ચોકડી પાસે એસએમસીની ટીમે ઓચિંતા દરોડા પાડીને દેશી અને વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. વડોદરાની દુમાણ ચોકડી પાસે બુટલેગરો બેફામ બન્યા હોવાની ચોક્કસ બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલને મળી હતી. બાતમીના આધારે એસએમસીની ટીમે છાપો મારતા ત્યાંથી વિપુલ પ્રમાણમાં દેશી અને વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. એસએમસીના આ ઓપરેશન દરમિયાન લાખોની કિંમતનો દારૂ અને અન્ય મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર બુટલેગરો આ વિસ્તારમાં લાંબા સમયથી સક્રિય હતા અને અહીંથી જ દારૂ નેટવર્ક ઓપરેટ કરવામાં આવતું હતું, પરંતુ સ્થાનિક પોલીસને તેની ગંધ સુદ્ધા આવતી નહોતી, જે અનેક શંકાઓ જન્માવે છે. હાલમાં એસએમસીએ તમામ મુદ્દામાલ કબજે કરી ફરાર બુટલેગરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે એસએમસીના આ દરોડાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે વડોદરામાં બુટલેગરોને સ્થાનિક પોલીસનો કોઈ ડર રહ્યો નથી. કેમેરામેન નવનીત પરમારની સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.